વડોદરા શહેરના કરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે મધુનગર 4 રસ્તા પરથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો અને બૂમાબૂમ કરી નાસભાગ મચી ગઈ હતી, જેને લઈને આજરોજ ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને યોગ્ય માહિતી આપી હતી। વડોદરા શહેરમાં કરોડિયા ગામમાં શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રા પંચવટી સર્કલ થઈ મધુનગર 4 રસ્તા પર પસાર થઈ રહી હતી। ત્યારે તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા કાંકરી ચાળો થતા અને બૂમાબૂમ થઈ હતી, જેના લીધે નાશભાગ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ મામલો થાળે પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાર સુધી પહોંચાડી હતી। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેને લઈને આજરોજ ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી યોગ્ય માહિતી આપી હતી। વર્ષ 2024ના ગણપતિ આગમન યાત્રા અંતર્ગત કરોડિયા ગામના ગણપતિ છે ગોરવા વિસ્તારમાં આવી અને એનું પ્રોસેસન પૂર્ણ કરી અને ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા। એ દરમિયાન મધુનગર 4 રસ્તા પાસે ડીજે છે એ હાઇટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય, લટકતા વાયર હોય એને નિકાલવા માટે ડીજેને આગળ કરવામાં આવ્યું અને ડીજે આગળ જતું રહ્યું। ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયું, એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો, આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાઓએ હો હલ્લા દેકારા કરી મૂક્યા, જેને કારણે થઈને ગણપતિની પાછળના જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં, અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માંડ્યા। મતલબ થોડીક સમય પૂરતી અફડાતફડી જેવી સિચ્યુએશન થઈ ગઈ, એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો, એવી સિચ્યુએશન પણ થઈ। પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય, પોલીસ ત્યાં હાજર હોય, તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા। ડીજે જતે રહેલ હતું, ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી। કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે, ટોળાથી નુકસાન થયું છે કે આ થયું છે, એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં। અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો પીધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ વિડીયો વાયરલ કરનાર અથવા તો આ પથ્થર ફેંકનાર કોણ છે અથવા તો આ પથ્થર ફેંકનાર અને સામે લાગનાર કોઈ જો આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિનો જે તહેવાર છે ખૂબ આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે, તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ ધ્યાનમાં રાખી અને બીજાની લાગણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષોલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા રાખું છું। પણ અમારી પાસે કોઈ ફરિયાદ માટે કોઈ આવેલું નથી, આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પણ હજુ સુધી કોઈ નુકસાન એવું ધ્યાને આવેલું નથી કે કોઈને લાગેલાનું ધ્યાને આવેલું નથી અને વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટ્સની અંદર આ બનાવ બનેલો હોય, તરત જ પરિસ્થિતિ કંટ્રોલમાં આવેલી હોય, એટલે હાલ સુધી એવો કોઈ ગુનો દાખલ કરવાની પરિસ્થિતિ હા મેં જણાવ્યું ને કે જે અફવા આવી એમાં બે તરફથી પથ્થરો પડ્યો, પણ એ પથ્થર કોઈને લાગ્યો છે કે પથ્થર કોઈ તરફથી કોઈને ગયો છે એવો બનાવ નથી બનેલો। બેન, ત્યાં જે સ્થળ પર વ્હીકલોને નુકસાન પહોંચ્યું છે એ કઈ પરિસ્થિતિમાં પહોંચ્યું છે, શા માટે પહોંચ્યું હશે? હા, કદાચ બે વેહિકલ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે પ્રોહિબિશનના ગુના લગાવી। તમે એવું માનો છો કે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીનો કાયદો નિષ્ફળ નીવડ્યો છે, દારૂ વેચાય છે, તમે 2 પોલીસ કેસ કર્યા છે પીધેલા પર, તો દારૂ વેચાતો હશે એવું તમે માનો છો? કોઈ પીધેલો છે ક્યાંથી આવેલો હોય, ગોરવા પોલીસ સ્ટેશનમાં પીધેલો છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ વેચાય છે એવું માનવાને તો કોઈ કારણ નથી।
એટલે વડોદરામાં દારૂ વેચાય છે એવું માનો છો? એવું માનવાની કોઈ કારણ નથી.